મોંઘવારીથી જનતા ત્રસ્ત છે। શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે ઘર ચલાવવાનું મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે શિયાળામાં લસણના કૂદકે અને ભૂસકે વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું છે। 2 વર્ષ અગાઉ 70 રૂપિયા કિલો વેચાતા લસણ માટે હાલ રૂપિયા 500 સુધી ખર્ચવા પડી રહ્યા છે। ભાવમાં વધારો થતાં હવે રસોડામાંથી લસણની ચટણી અને લસણનો થોડા સમય માટે મેનુમાંથી બહાર જ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ઠંડીની મોસમમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે। 1 કિલો લસણનો ભાવ 500 રૂપિયા પર પહોંચ્યો છે, જેના કારણે ગૃહિણીઓ માટે રસોઈમાં લસણનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ થયો છે। ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પાયે લસણની આયાત થાય છે, પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે બંને રાજ્યોમાં લસણનું ઉત્પાદન ઓછું થયું છે। પૂરતા પ્રમાણમાં લસણ ન આવતા ભાવ સતત વધી રહ્યા છે। જૂના લસણનો સ્ટોક પૂરો થયો છે અને નવું લસણ આવ્યું નથી, એટલે ભાવ પણ આસમાને પહોંચ્યા છે। હજુ 2 મહિના લસણના ભાવ આવા જ રહેવાની શક્યતા વ્યાપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। ગુજરાતમાં 2 વર્ષ પહેલાં લસણનો ભાવ સામાન્ય રીતે 70 થી 75 રૂપિયા પ્રતિ કિલો હતો, પરંતુ હવે તેમના 6 થી 7 ગણો વધારો થયો છે। અત્યારે લસણનો ભાવ અંદાજે 500 રૂપિયા આસપાસ પહોંચ્યો છે। સમયાંતરે પડી રહેલા કમોસમી વરસાદે પણ લસણના ભાવ પર અસર કરી છે। શિયાળો શરૂ થયો છે, પરંતુ હજુ સુધી લીલા લસણની આવક શરૂ થઈ નથી અને એવામાં હજુ લોકોને લસણના ભાવમાં રાહત મળે તેવું લાગી રહ્યું નથી। લસણ એવું છે કે લસણની આવક ઓછી છે, બધી એમપી में કાઠિયાવાડ में માલ ઓછો છે। હવે 2 મહિના લસણમાં પુરાની ખાવાને જોઈએ, એટલે આવક ઓછી છે અને ભાવમાં થોડો 25 થી 40 રૂપિયા કિલોનો વધારો થઈ ગયો છે। જો આ માલ છે, આ તમે સમજો કે આ માલ 200 રૂપિયા વેચાતા હતા, એની જગ્યાએ 260-70 રૂપિયા થઈ ગયા। આ માલ 280 વેચાતા હતા કિલોના, એની જગ્યાએ 300-350 થઈ ગયા। આવક ઓછી કારણ બજાર વધી ગયા અને ઠંડીનું સિઝન છે। હવે આ બધાય ગ્રાહક પબ્લિક ને, જો આપણા ગુજરાતમાં બધાને લસણ ખાવાને તો જોઈએ ને, એટલે એને ભાવમાં ઉછાળો છે। હજુ 10-25 રૂપિયા ઓર વધી શકે છે એવી શક્યતા છે। પેલા નીચામાં સમજો તમે 220-30 से લઈને 340-50 था। अभी आज की पोजीशन में 300 से लेने 400 450 રૂપિયાના ભાવ થઈ ગયા છે।